ડિજિટલ આઈ સ્ટ્રેન એ શું હોય છે અને એ શાના કારણે થતો હોય છે? થેન્ક યુ સાગરભાઈ. ડિજિટલ આઈ સ્ટ્રેન એક શબ્દ જ એવો છે જે આપણી સામે નવો આવ્યો છે, કેમ કે આંખની અંદર થતા જે કોમન વસ્તુઓ છે જેમ કે મોતિયો છે, ઝામર છે, એ બધા તો આપણને ખબર છે, પણ ડિજિટલ આઈ સ્ટ્રેન શું છે? તો એ શબ્દની અંદર જ એનો જવાબ છે ડિજિટલ, એટલે આપણા લેપટોપ, કમ્પ્યુટર્સ, મોબાઈલ્સ જે આપણે જોઈએ છે. આઈ સ્ટ્રેન એટલે આંખનું ખેંચાવ, એટલે લાંબા સમય સુધી મોબાઈલ અને કમ્પ્યુટર જોવાથી જે આંખો ખેંચાવીને એના પછીથી થતી તકલીફો જે થાય છે એને ડિજિટલ આઈ સ્ટ્રેન. તો આંખો જ્યારે તમે કીધું કે ખેંચાતી હોય છે, તો આંખો ખેંચાય એટલે કે આંખો થાકી જાય, તો એના માટે શું કરવું જોઈએ, એવા શું પ્રિકોશન્સ લેવા જોઈએ અને એ શું હોય છે? એટલે છે ને, આમાં એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કમ્પ્યુટર કેટલા સમય માટે જુઓ છો દિવસમાં. જે લોકો આઈટીમાં કામ કરતા હોય છે એ લોકોના તો કોઈ પર 15-16 કલાક પણ થઈ જાય છે. જે લોકો ઘરે હોય છે એ લોકો ફોન એટલા કલાક જોતા હોય છે. એટલે કયું ડિવાઇસ તમે વાપરો છો અને કેટલા સમય માટે વાપરો છો એના ઉપરથી ખબર પડે કે આંખને કેટલું નુકસાન કરી શકે.